નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી અને ચર્ચાનો વિષય એટલા માટે બની છે કારણ કે ખેડૂતો જે મુદ્દા પર આંદોલન કરી રહ્યા હતા તે મુદ્દાથી કંઈક અલગ દિશામાં તેને લઈ જવામાં આવ્યું તેવી ચર્ચાઓ ખેડૂત પોતે જ કરી રહ્યા છે. ખેડૂતોના પોતાના મુદ્દાથી અવળે પાટે કોણ લઈ ગયું, ખેડૂતોના આંદોલનમાં રોડા કોણે નાખ્યા જેવા અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા અને આ આંદોલન સાથે શરૂઆતથી જ જોડાયેલા કરસનદાસ બાપુ ભાદરકા મારી સાથે જોડાયેલા છે. બાપુ, સ્વાગત છે આપનું. જી, થેન્ક યુ. બાપુ, ખેડૂતોનું આંદોલન અને ખેડૂતોની ચિંતા કરીને જ્યારે પાલ આંબલિયાએ શરૂઆતથી જ ગાંધીનગર તરફ પ્રયાણ કરવાનું છે અને ટ્રેક્ટર રેલી સ્વરૂપે દરેકે આવવાનું છે અને હજારોની સંખ્યામાં ત્યાં ટ્રેક્ટર સાથે ખેડૂતો જોડાયા તો ખરા, પરંતુ ગાંધીનગર પહેલા જ પહોંચે અને તેનું જાણે આ આખા આંદોલનનું બાળ મરણ થઈ ગયું હોય તેવું લાગ્યું. તેનું કારણ શું? નહીં, પેલા તો હું એ વાત સાથે સહમત નથી કે બાળ મરણ થયું હોય છે. મારી દ્રષ્ટિએ અને મારા કેમેરાથી આ આંદોલન 100% સફળ રહ્યું છે. કોઈ ચિંતાનું કારણ નથી. પણ ક્યાંક ને ક્યાંક કોઈ સંગઠનનો જે ખરાબ ઈરાદો અથવા તો કોઈ સંગઠન બીજા સંગઠનનો હાથો બને, સીધી લીટીમાં વાત કરું તો આમ આદમી પાર્ટીનો ખરાબ ઈરાદો ભાજપના કહેવાથી જે સપાટી ઉપર આવ્યો, જે બહાર આવ્યો, દીવા જેવું છે. આપણા સભ્ય સમાજની વાત હોય, આપણી સંસ્કૃતિની વાત હોય, આપણા રાજકારણની વાત હોય કે ગુજરાત કે દેશના ઇતિહાસની વાત હોય, આ આંદોલનમાં જે રીતે ખલેલ પહોંચાડવાનો, ડિસ્ટર્બ કરવાનો, આંદોલનને તોડવાનો નિષ્ફળ મિથ્યા પ્રયાસ જે આમ આદમી પાર્ટી દ્વારા થયો એ ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે કલંક છે, પાર્ટી શબ્દ માટે કલંક છે, ગુજરાત ખેડૂતોના ભરોસા ઉપર કલંક છે. હું આગળ વાત કરું એ પહેલા આંદોલન તો સફળ થયું છે, પણ એ આંદોલનને તોડવાનો મિથ્યા પ્રયાસ કરવા આમ આદમી પાર્ટી દ્વારા મોકલેલા આમ આદમી પાર્ટીના 2-5 ટ્રેક્ટર અને 10-20 લોકોએ જે નિષ્ફળ પ્રયાસ કર્યો, નુકસાન અમને અને અમારા આંદોલનને અથવા તો ખેડૂત ખેતી અને ગામડાને કરવા આવ્યા હતા, પણ ઊંધું પડ્યું. ખેડૂતે એ વાત સમજી લીધી છે. એક એક ઘરે, એક એક ગામડે એ વાત પહોંચી છે કે આમ આદમી પાર્ટી જે ખેડૂતની વાત કરે છે, ખેતીની વાત કરે છે, ગામડાની વાત કરે છે, એ માત્ર પોતાના ચહેરા ચમકાવવા માટે અને સંગઠનને ચમકાવવા માટેના પ્રયાસો છે. હાવ દીવા જેવું છે કે આપણા માહોલમાં, ગુજરાતી માહોલમાં, કે માનો કે તમે મને તમારા સ્ટુડિયોએ આવવાનું નથી કહ્યું અને હું તમારા સ્ટુડિયોએ આવું ત્યાં સુધી તો ગળે ઉતરે કે ચલો કહ્યું નથી તો પણ હું ગયો. પણ તમે મને સ્પષ્ટ કહ્યું હોય કે બાપુ તમારે અમારા સ્ટુડિયોમાં આવવાનું નથી અને પછી હું આવું, તો એના માટે ગુજરાતી ભાષામાં નકટો શબ્દ છે. અને આ નકટા વેળા કોઈ છીછરો વ્યક્તિ કરે ત્યાં સુધી ગળે ઉતરે, પણ જો પાર્ટી ખુદ છીછરી બને, આમ આદમી પાર્ટી પોતે છીછરી બને અને આ રીતનું ના પાડ્યા પછી પણ જોડાવાનું થતું જ નથી. આપણે જે છેલ્લી ઘટના બની કે આવું થયું ત્યાં અટકી જઈએ છીએ. હકીકતમાં કાર્યકારણનો સિદ્ધાંત છે કે ભાઈ એ લોકોને નિષ્ફળ પ્રયાસ કરવાનો મોકો મળ્યો આંદોલન બગાડવા માટે, તો પણ એ લોકો જોડાણા જ શું કામે? અમે સ્પષ્ટ ના પાડી હતી ડે 1 થી. જયારે પીસીસી પર પીસી કરવામાં આવી ત્યારે લાલજીભાઈ દેસાઈ હોય, પાલભાઈ આંબલિયા હોય, હું ત્યારે બહાર હતો, સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ખેતી પ્રેમી, ખેડૂત પ્રેમી, ગામડા પ્રેમી, કલ્ચર અને સભ્ય સમાજને બધાને અમે આમંત્રણ આપીએ છીએ કે આ ખેડૂતોને સપોર્ટ કરવા માટે આપણે સૌએ આ કામ કરવાનું છે. જે આપણાથી શક્ય હોય એટલો લોકશાહી અને બંધારણી ઢબે પ્રયાસ કરવાનો છે. માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપને આમાં આવવાનું નથી, આવું ડે 1 થી કહેલું છે. પછી અમારી કોઈ પણ તમે ડિબેટ જોઈ લો, અમારા કોઈ પણ પર્સનલ ઇન્ટરવ્યુ જોઈ લો, અમે પહેલેથી પોકારીને કહીએ છીએ કે કિસાન સંઘર્ષ સમિતિ હોય કે કિસાન કોંગ્રેસ હોય એના દ્વારા આ કરવામાં આવે છે. હવે
થયું એવું કે 15 તારીખની આ આખું આપણે લઈને જવાનું હતું યાત્રા, કિસાન અધિકાર યાત્રા. અને દૂર ટ્રેક્ટરની ગતિ ધીમી હોય એટલે 14 તારીખે આખા ગુજરાતમાંથી જિલ્લે જિલ્લે ટોટલ કાઉન્ટ કરો તો હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો નીકળી ગયા. એક બહુ સમય પછી ગુજરાતમાં ખેડૂતની ફેવરનો એક ખૂબ પોઝિટિવ માહોલ બન્યો. અને મીડિયાના માધ્યમથી જ્યારે ગુજરાતમાં ઘરે ઘરે મેસેજ પહોંચ્યો કે ભાઈ ચલો અમદાવાદ, ગાંધીનગર કૂચ કરવાની છે, કિસાન અધિકાર યાત્રા કરવાની છે, આ વાત બધી 14 તારીખે આ વાતાવરણ ઉભું થયું. એ દરમિયાન આમ આદમી પાર્ટીના ભાઈ ગોપાલ ઇટાલિયા હોય કે મનોજ સોરઠિયા હોય, એ લોકોને ઉપડી કે ઓહો આ તો બહુ માહોલ સરસ બન્યો છે. અને ચહેરો ચમકાવવામાં તો આમ આદમી પાર્ટી ખેડૂતનું જે થવાનું હોય એ થાય, ગામડાઓનું, ખેતીનું, પીડિતોનું જે થવું હોય એ થાય. એની વેદના સંવેદના સમજી શકે એ લેવલની વ્યક્તિ તો આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ થી લઈને ડાઉન સુધી કોઈ છે નહીં. બધા પોતાના ચહેરા ચમકાવવા અને સ્વાર્થ સિદ્ધ કરવા માટે હો હા કરે છે. હું તો અનેક વખત પ્રશ્ન પૂછ્યો છું કે જો ખેડૂતોની, ગામડાની ખેતીની એટલી ચિંતા હોય તો આજ સુધીમાં એક દાખલો તો આપો કે અમે ખેડૂત માટે આ કર્યું, ગામડા માટે આ કર્યું. વાત હું એ કરતો હતો કે એટલે એ લોકોએ તરત વિડીયો બનાવીને મીડિયાને આપ્યો કે અમે પણ ખેડૂતો સાથે છીએ, અમે પણ આવતીકાલે આવીશું ત્યાં યાત્રા, આ તે આ બધું બધા ગુજરાતીઓ જાણે છે. હવે અમને ખબર છે કે જેનો ભૂતકાળ ખેડૂતોને ધંધે લગાડવાનો છે, આ કે અમે સીધો આમ આદમી પાર્ટી અમારી ઓપોઝમાં છે એટલે અમે કહીએ છીએ નહીં. આખું ગુજરાત, તમે દરેક ખેડૂત જાણે છે કે ખેડૂત જેલમાં જવું હોય તો ભલે જાય, ખેડૂતને લાકડીઓ પડવી હોય તો ભલે પડે, અમારા ચહેરા ચમકવા જોઈએ, અમારું સંગઠને એમ કે કર્યું એવું ના બતાવવાનું એ થવું જોઈએ. અરે સાહેબ, ખેડૂત કે એટલા માટે થોડો છે, આપણે ખેડૂતના ખભે બંદૂક રાખીને આપણે આપણા અને આપણા બેનરના ચહેરાઓ થોડા ચમકાવવાના હોય. એ તો અને એ બધું ભૂતકાળમાં થયેલું છે એટલે અમને પહેલેથી ખબર હતી અને અમે પહેલેથી જ કહ્યું હતું કે આ લોકો ન જોઈએ, આ લોકો બગાડવામાં માને છે, હો હા ડખામાં માને છે. એને કોઈ પ્રશ્નની સમસ્યા મોટી થાય એમાં એને રસ છે, સમસ્યાના સમાધાનમાં એને રસ નથી. એટલે મેં કોઈ એક મીડિયામાં એ જોયું એટલે તરત જ મારે પાલભાઈ ને લાલજીભાઈ ને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે આ બધું જ હું હવે આગળ બોલું છું એ 10 મિનિટમાં થઈ ગયું. મેં બધા સાથે વાત કરી લીધી, જે ક્લિપ મેં જોઈતી એ લોકોને મેં મોકલી દીધી. હું નહીં, આ તો આવીને ખેડૂતોને લાકડીઓ ખવડાવવાના ધંધા કરશે, આ લોકો તો ખેડૂતોને પોતાના ચહેરા ચમકાવવાના સ્વાર્થ માટે જેલમાં મોકલવાના ધંધા કરશે. અને આ પહેલેથી આપણે આ લોકોને ના પાડેલી છે તો આ ધંધો કરવા દેવાય નહીં. કારણ કે એની ભૂલથી ખેડૂત લાકડી ખાય કે એની ભૂલથી ખેડૂત જેલમાં જાય તો પરોક્ષ રીતે પાપના ભાગીદાર આપણે પણ થઈએ. તો એનામાં આપણામાં ફેર શું? એટલે સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી. અને તે પછી અમે તરત અમારું નિવેદન મીડિયાની સમક્ષ મૂક્યું, મીડિયાએ ચલાવ્યું અને એમાં હો આ થઈ. પછી એને ખબર પડી કે ઓ આ લોકો તો બધું જાણે છે, આપણો ભૂતકાળ જાણે છે. એટલે ફરીથી પાછું એ લોકોનું નિવેદન આવ્યું કે અમે નિવેદન એને શું કહેવાય ખેડૂતોને છેતરવા માટે આપ્યું કે અમે ખેડૂત હિત માટે નહીં આવ્યા. તમે શું ખેડૂતને સમજી શકો? તમારું 7/12માં નામ છે, તમે ખેતી કરેલી છે, ખાલી વાર્તા ને ભાગોઢોર ચારતા એવું થોડું ચાલે. પછી એ લોકોએ ના પાડી કે અમે નહીં આવીએ. બરાબર, આવું તો ખરું, ચહેરા ચમકાવવાતા, ખેડૂતોને લાકડીઓ ખવડાવવી હતી, ખેડૂતોને જેલમાં મોકલવાતા. આ હું રિપીટ કરું છું કે આ બધું ભૂતકાળમાં બનેલું છે, અમારું મનનું બનાવેલું નથી. ખેડૂતોએ લાકડીઓ ખાધી હોય, ખેડૂતો જેલમાં ગયા હોય અને ખેડૂતોનો સમસ્યાનું સમાધાન આવી ગયું હોય તો ચાલો ચલો ગળે ઉતરે કે આંદોલનમાં તો ગોળીઓ ખાવી પડે. પણ માત્ર એ ગોળી કે એ લાકડી કે એ જેલ એટલા માટે તો ના હોય કે બાપુનો ચહેરો ચમકે કે બાપુના સંગઠનનો ચહેરો ચમકે. એ તો આતંકવાદ જેવું કામ થયું, દેશદ્રોહ જેવું કામ થયું, ખેડૂતના દુશ્મન ના કરે એવું કામ થયું. એટલે અમે સ્પષ્ટ ના પાડી હતી. પછી એ લોકો મેં કહ્યું એ પ્રમાણે ઉપડી, ફરી અમે ના પાડી. પછી એને એમ થયું કે આ વાત આ લોકો અમને ઓળખે છે, જેવા છીએ એવા અમને ઓળખે છે. હવે બીજો રસ્તો શું રહ્યો કે આટલા ટ્રેક્ટરો 14 તારીખે આવી રહ્યા છે તો 15 તારીખે સવારે 9, 10, 11 વાગે તો માહોલ ગુજરાતમાં આજ સુધી નથી બન્યો એવો બનશે. અને એનો યશ તો કદાચ કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસને મળશે. આ બધું પહેલેથી છે, અમે ક્યાંય છાસ લેવા ગયા હોય દોણી છુપાવી હોય એવું છું જ નહીં, બધું ખુલ્લા જ અમે કહીએ છીએ. હવે અમે શાંતિપુરા સર્કલેથી નીકળીએ છીએ, બરાબર, તો ત્યાંય થોડુંક તો
ડખો ઝીણો મોટો ચાલતો હતો, પણ અમને એ અમારી ભૂલ ક્યાં થઈ, આ બહુ મહત્વનું છે, એક એક ખેડૂત સમજવો જોઈએ. આ અમારી ભૂલ એ થઈ કે જ્યારે વાત ખેડૂતની હોય, જ્યારે વાત ખેતી અને ગામડાઓના પ્રશ્ન, સમસ્યા અને બેન દીકરીના આંસુની હોય, ત્યારે કોઈ પણ સંગઠન કે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે, પોતાના ચહેરા ચમકાવવા માટે બીજા સંગઠન, પાર્ટી કે જે આયોજક હતા કિસાન કોંગ્રેસને, એ લોકો એને નુકસાન કરવા માટે એટલા છીછરા તો નહીં થાય. કારણ કે પ્રશ્ન ખેડૂતોનો છે, ખેડૂતો પ્રત્યે થોડોક પ્રેમ તો હશે, ગામડાઓ પ્રત્યે થોડોક પ્રેમ તો હશે, ખેતી તરીકે થોડોક તો ક્યાંક ને એ પ્રેમ હશે. જગતનો તાત, જીવતો ભગવાન, આપણે જેને આખા બ્રહ્માંડને જે લોકો અન્ન પૂરું પાડે છે, એના ભોગે થોડોક પ્રેમ તો હશે કે એના ભોગે આ લોકો એટલા છીછરા તો નહીં થાય, એવું અમારું માનવું હતું. પણ આ લોકો એનાથી 1000 ગણા વધુ છીછરા સાબિત થયા. હવે અમે ગોબલેજ સુધી ગયા ત્યાં સુધીનો જે માહોલ હતો, મીડિયાનો સપોર્ટ હતો, પોલીસ તંત્રનો જે ખૂબ ખૂબ સપોર્ટ હતો, હું તો હસતો તો હોતે. પોલીસ જયારે પાણીને છાશ પાતી હતી, એટલે હળવા મૂળમાં હું કહેતો હતો કે પોલીસ આજે કાગડો રામ બોલે છે, મને બીક લાગે છે કે આગળ કઈ પૂર્વ તૈયારી ના હોય એમ. આવું અમે હસતા હતા. તો કે આજના વિષયમાં એના કામનું નથી, કારણ કે તમને મારી પાસે અમુક અપેક્ષાઓ જ ના હોય ને એવું પોઝિટિવ હું કામ કરું, એટલે પહેલી વખત હ્યુમન સાયકોલોજી પેલું થાય કે બાપુ આજે કેમ એકદમ પાટે છે, એ બધી, અને એકદમ આક્રોશ સાથે બધું કમ્પ્લીટ થયું. ત્યાર પછી હકીકત એ છે કે જે આખી રેલી સર્વિસ રોડ ઉપર હતી, પોલીસ અમને કોઓપરેટ હતી, આખી રેલી પોલીસને કોઓપરેટ હતી, આમ જનતાને નુકસાન થાય એવા અમને સમાધાનમાં રસ હતો. અમને આમ આદમી પાર્ટીની જેમ હોબાળો કરો, પથ્થરમારા કરો, લાઠીચાર્જ થવો જોઈએ, આ થવું જોઈએ, જેલમાં જવું જોઈએ, પ્રશ્નની 1 2 3 આપણા ચહેરા ચમકવા જોઈએ, એ સાયકોલોજી આમ આદમી પાર્ટીની છે. અને હું રસ્તામાં એ હસતો હતો કે આ બધા એટલા આપને કોઓપરેટ રહીએ તો ક્યાંક બોમ્બ, ભાજપે જ આમ આદમી પાર્ટીને બોમ્બ બનાવીને નથી મૂક્યો ને એમ. કારણ કે થોડું ઘણું તો અમને અણસાર આવી ગઈ હતી, પણ હું રિપીટ કરું કે અમને એ ખ્યાલ નહોતો કે આ લોકો એટલા છીછરા થશે પોતાના સ્વાર્થ માટે, ખેડૂતના ભોગે, ગામડાના ભોગે અને ખેતીના ભોગે. હવે સર્વિસ રોડ ઉપર જયારે રેલી ગઈ, ત્યાંથી એક સ્લાઇડ, એક બાજુ 200 મીટરે ત્યાં એક ગ્રાઉન્ડ ઉપર બધી વ્યવસ્થા રાખી હતી કે બધા મળીએ અને આખા જગતનું પેટ ભરનારો માણસ 3 સાડા 3 તો ભૂખો થાય. ખેડૂતો તો ખરેખર 12 1 વાગે જમી લેતા હોય, તો ત્યાં શું કહેવાય, ભોજન નાસ્તાની વ્યવસ્થા હતી. ત્યાં એ પાણી, થોડોક આરામ થઈ જાય, થોડું સ્ટેજ ગોઠવું હતું કે બધી ચર્ચા વિચારણા થઈ જાય, બધાનો આભાર મનાઈ જાય. હવે ડખો ત્યાંથી ચાલુ થાય છે. ત્યાં જે આ 2-5 ટ્રેક્ટર અને 10-20 લોકો, એ લોકોએ નાનું છોકરું પકડે જીદ, એ રીતે કે નહીં ગાંધીનગર જવું છે, ગાંધીનગર જવું છે. હવે જે મેઇન બેનર છે, એ લોકોએ જે ના કરવાનું કર્યું છે કે આવું કંઈક કરીએ એટલે ખેડૂતોમાં એમ થાય કે નહીં આ તો કોંગ્રેસનું છે, આ તે, એવો મિથ્યા પ્રયત્ન કર્યો, એવો મિથ્યા પ્રયત્ન કર્યો. એમાં એ ભૂલી ગયા, ઘણી વખત જિંદગીમાં હું તમને નુકસાન કરવા માટે એવો પાગલ થાવ કે મને હું એ ભૂલી જાઉં કે એમાં બદનામ હું થઈ જાઉં. આવું અવારનવાર બનતું હોય છે, સામાજિક રીતે પણ બનતું હોય છે અને શાસ્ત્રો પણ એ સ્વીકારે છે. હવે એ અમને નુકસાન પહોંચાડવા, અમને મતલબ આંદોલનને તોડવાના એના ઉતાવળા પ્રયાસમાં એ ખુલ્લા પડી ગયા કે ભાઈ, પેલી વાત તો આપણે સભ્ય સમાજમાં જોઈએ ને, તો તમને જો મેં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે આપણે કોઈને ના પાડી હોય અને પછી આવીએ તો એ છુપાઈને આવ્યા કહેવાય. હવે છુપાઈને કોણ આવે? ચોર આવે, આતંકવાદી આવે, કે જે બહુ પબ્લિક હોય ત્યાં એ રીતે આવે, બોમ્બ મૂકીને વયા જાય અને નુકસાન થાય. એ આતંકવાદી માણા કામ કરી શકે એ રીતનું કામ કર્યું, પણ એ લોકો ખુલ્લા પડી ગયા. હજી કદાચ એ લોકો વિડીયો અને માધ્યમોથી પ્રયત્નો કરે છે કે આમ તેમ, પણ ખેડૂત સુધી એ મેસેજ પહોંચી ગયો છે, નથી પહોંચ્યો ત્યાં અમે પહોંચાડીશું કે ખરેખર આ લોકોને, કારણ કે આ વાત આપણા કરતા ગામડા અને ખેડૂતના લોકો વધુ સમજી શકે કે અરે આમંત્રણ વગર જવાતું છે, અને જો ના પાડ્યા પછી તો એ ઘોડાનું. જી, કેટલાક વિડીયો એવા વાયરલ પણ થયેલા છે બાપુ. આપ જે હમણાં વાત કરી રહ્યા હતા તેમાં ખેડૂતો ના વિડીયો એવા છે સોશિયલ મીડિયા પર અત્યારે હાલ આવી રહ્યા છે કે અમે ખેડૂતોની વાત કરવા માટે જ બધા ભેગા થયેલા હતા, નહીં કે કોંગ્રેસ પાર્ટીની સભા માટે.
કોંગ્રેસ પાર્ટીની સભા એ આ લોકોએ જે 10-20 લોકોએ ઊભું કરેલું છે. તમે એ સભામાં જે પાલભાઈ ઇમોશનલ છે, અમે બધા ત્યાં હતા, એનું બેનર જોવો તમે. કિસાન અધિકાર યાત્રાનું બેનર છે, બહુ વિશાળ બેનર છે. આંખમાં નંબર હશે એ લોકો નહીં દેખાશે જો આમ આદમી પાર્ટી આંધળી હોય તો. એ કોઈ પ્રશ્ન જ નથી. મેઇન વાત ખેડૂત, અને બીજી વાત કે આ ખેડૂતોને આખું જે જનરલાઇઝ કરવામાં આવે છે ને સાહેબ, એ વાત જે ગ્રાઉન્ડ ઉપર છે એને અમારી વાત સમજાશે. એ વાત ખોટી છે. લાંબી લાઈન સિંગલ ટ્રેક્ટરની હોય અને હજારો ટ્રેક્ટર હોય તો કેટલા કિલોમીટરની લાઈન થાય? બરાબર, અમે ગણ્યું હતું કે 1500 ટ્રેક્ટર હોય તો લગભગ 9 થી 10 કિલોમીટરની લાઈન થાય. એક ટ્રેક્ટરને 20 ફૂટ અમે ગણ્યું હતું ત્યારે આયોજનના ભાગરૂપે કે ભાઈ ટ્રેક્ટરની સાઈઝ ને આગળ પાછળ એટલી જગ્યા. એ રીતે 1500 ગુણ્યા 20 કરો ને એને કિલોમીટરમાં કરો તો 9.5-10 કિલોમીટર જેવું થાય. હવે સિંગલ લાઈન હતી, ત્યાંથી મેઇન રોડ ઉપર ચડવાનું હતું, ડાબી બાજુ 200 મીટરે સભામાં જે આખું જમણવાર ને બધું ગોઠવું હતું ત્યાં જવાનું હતું. મંજૂરી અને ત્યાં સુધી જ જવાનું હતું. ત્યાંથી તો સરકાર વાટાઘાટો કરવાની હતી. ત્યાંથી ઉપરથી જે છૂટછાટ આપે 5, 11, 21 કે 51 ટ્રેક્ટર લઈને જવાનું હતું. હવે અને બીજી સૌથી મહત્વની વાત એ છે, હું અનેક વખત બોલી ચૂક્યો છું કે કોઈ પણ આંદોલન હોય એની દોરવણી એના 2, 5, 10, 20 જે આગેવાનો હોય એ પ્રમાણે ચાલવું જોઈએ. અને કોઈ પણ આંદોલન, માનો કે આ તો આ હતું, અચાનક કઈ ડિસિઝન લેવાનું આવે કે ફેરફાર કરવાનું આવે, આપણે આ કોઈ રાજાશાહી તો નથી કે મારી નાખો, કાપી નાખો ને આગળ ચાલવાનું છે. લોકશાહી, બંધારણી અને કાયદાકીય ઢબે તમે નીકળાવો ત્યારે કઈ રીતનું સમાધાન આવે એ પ્રકારના ડિસિઝનો બદલાતા પણ હોય છે. તો એમાં જે નિર્ણય હોય એ આંદોલનમાં જે ભાગીદાર હોય એ દરેકે એ 5-25 આગેવાનો જે દોરવણી કરે, 5-25 હું બહુ બોલું છું, અમુક આંદોલનમાં તો 1-2 લોકોના જ હાથમાં હોય કે એમાં પીએચડી ટાઈપનું, મતલબ અનુભવી હોય, એ પ્રમાણે હાલવાનું હોય. હવે જો એ આયોજકો કોઈ પણ સ્ટેજે કઈ ફેરફાર કરે એ પ્રમાણે માનનારો વર્ગ ના હોય તો એને ટોળું કહેવાય, એને આંદોલન ન કહેવાય. અને ટોળું, ઇતિહાસ તપાસી લ્યો, માત્ર ગુના કરી શકે. ટોળું ક્યારેય સમસ્યાનું સમાધાન ન કરી શકે. આ ઇન જનરલ છે. આવું આંદોલન હોય, સામાજિક આંદોલન હોય, ધાર્મિક આંદોલન હોય કે બે દેશ વચ્ચેનું યુદ્ધ હોય, તો અમારે ટોળું, આ લોકોએ આંદોલનને ટોળું બનાવવાનો પ્રયત્ન કર્યો. હું વાત એ કરતો હતો કે એ ટ્રેક્ટર, એ લોકોનું આગળનું જે ટ્રેક્ટર હતું ત્યાં 1-2 ટ્રેક્ટર રોકી દીધા. આગળ પોલીસે જેસીબી મૂકી દીધું કે અહીંથી આગળ જવાનું નથી. ત્યાં આ લોકોએ 10-20 લોકોએ બૂમ બરાડા ચાલુ કર્યા. હવે એ 9-10 કિલોમીટરની લાઈન લાંબી છે એ રોકાણી. એટલે ખેડૂત આપણી જેવું ના હોય. ખેડૂતને માનો કે પોલીસ કઈ કહે તો પોલીસ સાથે પથોડા ભરે કે નહીં, અમે તો આમ જ કરીશું, એ દરેક ખેડૂત ના હોય. તો એ પોતાનો પીડા અને અન્યાય માટે આવ્યા હોય. તો એ જે આ થઈ એમાં અમુક સમય વયો ગયો, એટલે અમુક ખેડૂતો એમને ત્યાંથી નીકળી ગયા, અમુક ખેડૂતોને પોલીસે કહ્યું કે ભાઈ ટ્રાફિક જામ થાય છે એટલે નીકળી જાઓ. હવે માનો કે અડધા કિલોમીટર સુધીની એ વાતની ખબર હોય તો અડધા કિલોમીટરમાં ટ્રેક્ટર કેટલા આવીને આવે, સમજો છો તમે? બાકી તો એ 9-10 કિલોમીટરની લાઈન હતી, એને લીધે અંદર ત્યાં સંખ્યા ઓછી થોડીક થઈ હતી. બાકી ત્યાં લોકો આવ્યા હતા સભામાં. પણ મૂળ ઉદ્દેશ આ લોકોનો એ હતો કે આટલી મોટી સફળતા, આટલા મોટા ખેડૂતો, આટલા સંખ્યામાં ટ્રેક્ટરો આખા ગુજરાતમાંથી જો અહીંયા સુધી પહોંચ્યા હોય તો આનો યશ કોંગ્રેસને મળી જશે, આનો યશ કિસાન કોંગ્રેસને મળશે, આનો યશ કિસાન સંઘર્ષ સમિતિને મળશે. અમારા નેતાઓ ચહેરા ચમકાવવાના રહી ગયા. અને બીજું, એ જે 10-20 લોકો હતા એમાંથી ખરેખર વિડીયો જોવો, 1-2 એવા પણ છે કે જે મનોજ સોરઠિયા અને ગોપાલની ખૂબ જ નજીક છે. મનોજ સોરઠિયા અને ગોપાલ કે એટલું જ પાણી પીવે. હવે ગોપાલને મનોજ સોરઠિયાને ફોટા પાડવા માટે, ચહેરા ચમકાવવા માટે, વાહવાહી લેવા માટે, ખેડૂતને ખભે બંદૂક રાખીને પોતાની વાહવાહ મેળવવા માટે આવવું હતું. હું નથી કેતો, એને જ કહ્યું હતું કે અમે આવીએ. આ તો અમે કીધું કે ભાઈ તમારો ભૂતકાળ ખરાબ છે, તમને એલાઉ નથી કરતા, તમને કોઈ સ્પેસ નહીં મળે. એટલે એમને ના બોલાવ્યા. એના માટે આખું આયોજન પૂર્વક આ વસ્તુ બગાડવા માટે આવી છે. પણ જે અવાજ ઉઠ્યો છે, જે ગુજરાતમાં થયું છે,
વાસ્તવિકતા હજી અમુક ખેડૂતો સુધી નથી પહોંચશે પણ આમ આદમી પાર્ટીને ડટ્ટો લાગી ગયો છે. આમ આદમી પાર્ટી, મેં ત્રીજી વખત બોલું, ખેતી, ખેડૂત અને ગામડાને જે પોતાનું ચહેરો ચમકાવવા માટે જે ઢાલ બનાવે છે, જે ઉપયોગ કરે છે, એ બહાર આવી ગયું. અને મને તો અત્યાર સુધી મેં કાલે નિવેદન પણ આપ્યું છે. અત્યાર સુધી તો સાહેબ હું એવું સાંભળતો આવતો હતો કે રાજકીય નેતાઓ કે કોઈ પણ પાર્ટી હોય ને તો એ અમુક અસામાજિક તત્વો અને ગુંડાઓ રાખે અમુક ટાઈમે લોકોને સામે દાદાગીરી કરવા માટે. આ 15 તારીખે તો નવું પેલું મને શીખવા મળ્યું કે એક પાર્ટી આખી ગેંગ રાખે બીજી પાર્ટીના સ્વરૂપમાં, જેમ ભાજપે આમ આદમી પાર્ટીને એક ગેંગ તરીકે રાખી છે. આ બધું જ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓને મોટી કરનારું, લોકશાહીને રડાવનારું અને પરસેવો પાડનારા, પછી એ ખેડૂત હોય કે કોઈ પણ વર્ગ હોય, એના માટે ખૂબ જ દુઃખદ છે. જી બાપુ, એક વાત મને સમજાવો કે આ 19 સુધી વાત પહોંચી, કેટલાક ખેડૂતો પરત ગયા, કેટલાક તમારી સાથે ત્યાં સભામાં હતા, પરંતુ આ જે ખેડૂતોની વાત છે, ખેડૂતોની વેદના છે, જે ખેતરમાં હાઈ ટેન્શન લાઈન અને તેના ટાવર નાખવાની વાત હોય કે MSP ની વાત હોય કે અન્ય મુદ્દા હોય, ગાંધીનગર સુધી પહોંચી ખરી આ વાત? બિલકુલ પહોંચી ગાંધીનગર સુધી. અરે હજી અમે ત્યાં પહોંચ્યા એ પહેલા તો સાહેબ, એ હું નથી બોલતો, બધા જ જાણે છે. CM સાહેબે ખુદે સ્ટેટમેન્ટ આપેલું છે. જ્યારે એ મીઠો માનવ મહેરામણ અને આક્રોશ ખેડૂતોનો જોયો શાંતિપુરા સર્કલે, હજારોની સંખ્યામાં જ્યારે ટ્રેક્ટર જોયા, કયા આંદોલનમાં હજી આંદોલન એની પર્ટિક્યુલર જગ્યાએ પહોંચે એ પહેલા CM લેવલે સ્ટેટમેન્ટ આવ્યું હોય એવો એક દાખલો બતાવો આ કેસમાં બનેલું છે. CM એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ક્યાંક કાચું કપાણું છે, કલેક્ટરની ભૂલ થયેલી છે, આ મારું નથી, જગજાહેર છે. CM 15 તારીખે એ ટાઈમે બોલેલા છે. તો CM હવે ગુજરાતી કોઈ સ્ટેટ ગવર્મેન્ટની વાત હોય તો CM ના સ્ટેટમેન્ટ થી વિશેષ તો બીજે આપણે ક્યાં અપેક્ષા રાખી શકીએ કે ભાઈ CM લેવલે એકડો તો ઘૂંટાણો છે કે એને આપણે મજબૂર કરીશું. બધું જ ઓકે છે. અને બીજી વાત, આ આંદોલનમાં ક્યાંય એવું તો નહોતું કહેવામાં આવ્યું કે ગાંધીનગર જઈને સરકાર બદલી નાખવી છે, CM બદલી નાખવા છે. અને બંધારણીય રીતે એ પોસિબલ નથી ને એ ફાકા મારવાની અમને આદત નથી, જે આમ આદમી પાર્ટી ખોટી લોકોની આંખોમાં ધૂળ નાખીને ટોળા ભેગા કરે છે. અમારે અલ્ટિમેટમ આપવા માટે અમે સરકારને પહેલેથી કહીએ છીએ, આજે આ નથી બોલતો, શરૂઆતથી આ કહીએ છીએ કે અલ્ટિમેટમ આપવા માટે ગાંધીનગર જવાનું છે. અને જે તે સભામાં અલ્ટિમેટમ અપાઈ પણ ગયું છે કે તમને 10, 12, 15 દિવસ આપીએ છીએ. જો આ અમારો આ શક્તિ ગણો કે આ આંદોલન ગણો કે આ આક્રોશ ગણો કે ખેડૂતોનો ગુસ્સો ગણો કે ખેડૂતોની વેદના સંવેદના જે ગણો એ, જો તમે 30 જૂન સુધી આ બાબતને આધારે આજે આ થયું છે, કાલે આનાથી 10 ગણું થઈ શકે, આનાથી 100 ટાઈમ પણ થઈ શકે. 30 તારીખ સુધીમાં સરકાર આમાં કઈ પોઝિટિવ આ સમસ્યાના સમાધાન સુધી નહીં પહોંચે તો 30 તારીખે ગુજરાતના એક એક ખૂણે, ગામડે, શહેરે, તાલુકે ચક્કાજામનો અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. અને એ જ કરવાનું હતું. આમાં ક્યાંય કોઈ વસ્તુ છુપાવવામાં નહોતી આવી. પણ આ રીતે વગર આમંત્રણે ના પાડી હોવા છતાંય માત્ર ખેડૂતોના ઉત્સાહને તોડવા માટે, ખેડૂતોના આક્રોશને તોડવા માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાના ચહેરા ના ચમકે એટલે એના ખાર રાખીને બીજેપીના ક્યાંક પરોક્ષ રીતે ઈશારે કોઈ પણ જગ્યાએ આ રીતે બગાડવાનો મિથ્યા નિષ્ફળ પ્રયાસ કરવો એ લોકશાહીના દુશ્મનો, ખેડૂતોના દુશ્મનો, ગામડાઓના દુશ્મનો જ કરી શકે. આ લોકોએ ખરેખર શરમ જેવું હોય ને તો ગામડાઓમાં હવે પગ ના મૂકવો જોઈએ, ખેડૂતોના ખેતરમાં પગ ના મૂકવો જોઈએ. આવું પાપ કર્યું છે. જી બાપુ, આપે કહ્યું કે આમ આદમી પાર્ટી એ આ બખાડો કર્યો અથવા તો ગેરમાર્ગે દોર્યા ખેડૂતોને. આપનું બીજું સ્ટેટમેન્ટ હમણાં જ હતું કે આમ આદમી પાર્ટી અને ખેડૂતોને કઈ લેવા દેવા જ નથી. જી પરંતુ આમ આદમી પાર્ટીએ મહાપંચાયત કરવાનું પણ આયોજન કરેલું છે ખેડૂતોનું. અને ગોપાલ ઇટાલિયા તો ત્યાં સુધી કહે છે કે ખેડૂતોનો મુદ્દો તો અમે જ ઉપાડ્યો છે, કોંગ્રેસ તો વર્ષોથી સત્તામાં હતી, કશું કર્યું નથી. શું ઉપાડ્યું, શું કર્યું? મેઇન વસ્તુ, માનો કે હું તમને 10 માળની બિલ્ડિંગ બતાવું કે આ 10 માળની બિલ્ડિંગ મેં બનાવી છે, તો તમને ગળે ઉતરે.
હું ક્યાંક ઈંટો ચડાવતો હોઉં કે નકશો બનાવતો હોઉં, આ ખાલી વાઘ આવ્યો એવી વાત કરવાની હું કેટલી બધી વખત ગળા ફાડીને બોલેલો છું કે ખેડૂતો માટે, ખેડૂતોને લાકડિયું અને ખેડૂતોને જેલ સિવાય ખેડૂતો માટે કર્યું શું? અને જ્યારે વાત જો પાર્ટી બેઝ ઉપર હોય ને સાહેબ, તો એમાં તો આમ આદમી પાર્ટી તો ક્યાંય ગણતરીમાં જ નથી અને ભાજપ પણ બચ્ચુંય નથી. હું અનેક વખત કહું છું કે જે આપણે ગૌરવ લઈએ છીએ ને કે મારી પાસે 5 વીઘા જમીન કે મારી પાસે 50 વીઘા જમીન કે મારી પાસે 500 વીઘા જમીન, એ 7/12 માં જે આપણા બધાનું નામ છે ને, એ 7/12 માં જે આપણું નામ છે એની જનેતા માવતર પાર્ટી કોંગ્રેસ છે. નો ડાઉટ અત્યારે અમારો સમય થોડોક 19-20 ચાલે છે, બાકી જે અભ્યાસુ માણસો છે એ બધાને જ ખબર છે કે ખાલી ખેડૂતો નહીં, રાષ્ટ્રના એક ખૂણો લઈ લો, કોઈ પણ ક્ષેત્ર લઈ લો કે કોંગ્રેસે શું આપ્યું અને બીજેપી શું આપ્યું, આ તો ક્યાંય ગણતરીમાં જ નથી. એમને એમ ખોટા નાટકો કરે છે. ખેડૂતો માટે કર્યું શું? અને બીજી વાત એ છે કે કોઈ માણસનું એક્સિડન્ટ થઈ ગયું એટલે હું એને મારી ગાડીમાં બેસાડીને આખા ગુજરાતમાં ફેરવવાથી કે એ સાજો નથી થવાનો. નજીકની હોસ્પિટલે લઈ જાઓ, ડોક્ટરને હું રિક્વેસ્ટ કરું, ડોક્ટર પ્રાયોરિટીમાં એને સાજો કરે તો એ સમાધાન થયું. આ લોકોને સમાધાનમાં રસ જ નથી. અને ખેડૂતો સુધી અમારે આ વાસ્તવિકતા પહોંચાડવાનો પ્રયત્ન કરવો છે કે અમે ખોટા હોઈએ, અમે કઈ ખેડૂત માટે ના કર્યા હોય તો અમારું કાન પકડો, તો બીજા લોકોએ પણ ખેડૂતો માટે કઈ ન કર્યું હોય તો એનો કાન પકડો. ખેડૂતો માટે કર્યું શું? ખાલી હો હા કરવાથી, લોકો ભેગા કરવાથી કઈ પેલું થોડું થાય, સમાધાન થોડું થાય. આ પ્રશ્ન જે બન્યો એનું મુખ્ય કારણ એ જ છે, અમને સમાધાનમાં રસ છે અને એ લોકોને હોબાળામાં રસ છે. તો સાહેબ, તમારા ચહેરા ચમકાવવા, તમારા સંગઠનને મોટું કરવા માટે, હોબાળો કરવા માટે પરિશ્રમી ખેડૂત, પરસેવો પાડતો ખેડૂત, એને તમે આ રીતે લાંબા કરો અને આ તમારા ચહેરાઓ સાઈડમાં રહી જાય એટલે તમે આવીને મિથ્યા, નિષ્ફળ બગાડવાના પ્રયત્ન કરો. આવો ખેડૂત પ્રેમ હોય, આવો ગામડા અને ખેતીનો પ્રેમ હોય. આ ખાલી ખેતી નહીં, હું તો એવું માનું કે સભ્ય સમાજને ન શોભે, ગુજરાતની સંસ્કૃતિને ન શોભે, આપણા શાસ્ત્રોને ન શોભે, આપણું રાજકારણ કે રાજનીતિને ના શોભે, આપણા કાયદા કાનૂન અને બંધારણને ના શોભે. એટલું નીચ કક્ષાનું કામ ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટીએ મોકલેલા એમના લોકોએ કર્યું છે. અને અમારો, હું રિપીટ કરું કે અમે ભ્રમમાં એટલા રહી ગયા કે અમને ખબર હતી કે ભાઈ કોઈ ખેડૂતના આંસુ, ખેડૂતના પરસેવા પોતાના સ્વાર્થ માટે એટલા છીછરાકો થોડા થાય. હવે અમને ખબર પડી ગઈ કે આટલા છીછરાયા આ લોકો પોતાના સ્વાર્થ માટે થઈ શકે. હવે અમે જાણી ગયા અને તમારા માધ્યમથી ખુલ્લી નાગી ચેલેન્જ આપું છું. હવે અમે જાણી ગયા કે તમે ગમે તમારા સ્વાર્થ માટે ગમે એટલા છીછરા થઈ શકો છો. આવો, હવે અમે જે કઈ દેખાવો, આંદોલનો, પીડિતો અને વેદના નો ભોગ બનેલા માટે જ્યારે અમે લડીએ ત્યારે હવે આવો બગાડવાનો પ્રયત્ન કરો, કેટલી વિશે શું થાય ખબર પડે. આવું હોય ભાઈ, એટલું છીછરાપણું પોતાના સ્વાર્થ માટે હોય, કોઈ ના સ્વીકારે. મેં રિપીટ કર્યું એમ, સમાજ, ધર્મ, અર્થ, રાજનીતિ એક પણ ક્ષેત્ર ન સ્વીકારે જે આ લોકોએ એટલું નીચું કામ કર્યું છે. અને અત્યારે શરમ આવવી જોઈએ. અરીસો તોડી નાખવાનું મન થાય, અમુક ના કરવાના ધંધા કર્યા હોય તો ખુદ ઉપર ગુસ્સે આવવો જોઈએ. અને એને બદલે એ લોકો ઊંધા સ્ટેટમેન્ટ આપે છે ખેડૂતોને અને ગામડાના લોકોને હજી ઉલ્લુ બનાવે છે. એટલે એ મહાપંચાયતો કરે કે મહાપંચાયતનો બાપ કરે, એમાં બધું એનો સ્વાર્થ છે. સમાધાનમાં રસ નથી અને જેને સમાધાનમાં રસ નથી એને સભ્ય સમાજ સ્વીકારતો નથી. આ લોકોને પણ નહીં સ્વીકારે. જી જી દર્શક મિત્રો, કોના ઈશારે ખેડૂતોની આખી જે વાત હતી અને આંદોલન હતું તે આડા પાટે ગઈ, કોણે રમત રમી તે સમજવાનો પ્રયત્ન કરસનદાસ બાપુ ભાદરકા પાસેથી કર્યો. અને બાપુ, આપ મુંબઈ સમાચારમાં અમારી સાથે જોડાયા અને ખેડૂતોની વાત રજૂ કરી તે બદલ હું આપનો આભાર માનું છું. મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આ જ પ્રકારના રસપ્રદ ચર્ચા અને ટોક શો જોવાનું પણ ન ભૂલતા. કોમેન્ટ કરજો, શેર કરજો. નમસ્કાર.